સિનોર પંથકમાં આજે કુદરતનો પ્રકોપ જોવા મળ્યો હતો, જ્યાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. હવામાન વિભાગ અને આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે તારીખ 7/4/2026ના રોજ બપોર પછી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો અને સિનોર તાલુકાના વિવિધ વિસ્તારોમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું હતું. સિનોર સહિત અવાખલ, સાદલી, તેરસા અને માલપુર જેવા પંથકોમાં અચાનક આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને અંદાજે 30 મિનિટ સુધી ફૂંકાયેલ તેજ પવન સાથે વરસાદ વરસતા માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. આ માવઠાને કારણે ખેડૂતોના ઊભા પાક જેવા કે દિવેલા, મકાઈ અને તુવેર પર જોખમ તોળાઈ રહ્યું છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે અચાનક વરસેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ તૈયાર પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોમાં ભારે ફાળ પડી છે. વડોદરા, નર્મદા અને આણંદ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટાના અણસાર જોવા મળ્યા છે. ત્યારે સિનોર પંથકમાં પડેલ આ વરસાદે ખેતીના સમીકરણો બગાડ્યા હોય તેવું જણાઈ રહ્યું છે.